નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જી હા, વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે, નજીક આવી ગઈ છે એકચ્યુઅલી. આખા વર્ષ જે મહેનત કરી છે એ મહેનતને નીચોવાનો સમય હવે આવી ચૂક્યો છે. તો ચાલો, તનતોડ મહેનત તમે જે છે શરૂ કરી દીધી હશે, એ તનતોડ મહેનતમાં તમારો સાથ આપવા, તમારી મદદ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું વાર્ષિક પરીક્ષા સ્પેશિયલ વિકાસ પરીક્ષા અક્ષય અસાઇનમેન્ટ. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 આપણો પ્રિય વિષય અંગ્રેજી સેક્શન ઈ રાઇટિંગ સેક્શન, જેનો 17 નંબરનો પ્રશ્ન જે છે આજે આપણે ભણવાનો છે. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1 થી 16 ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. સેક્શન ઈ માં આપનું સ્વાગત છે. કહે છે રાઇટ અ પેરેગ્રાફ ઓન અબાઉટ ફોલોઈંગ ટોપિક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોઈન્ટ્સ. પોઈન્ટ્સની મદદથી જે છે નિબંધ લખવાનો છે 100 શબ્દોમાં. અને તમને જે છે એક્ઝામમાં 3 નિબંધો પૂછાશે, એમાંથી એની વન કોઈ પણ એક નિબંધ લખવાનો છે ને 6 ગુણનો જે છે આ ટોપિક છે. તો તમારા માટે વહાલા વિદ્યાર્થી મિત્રો બધા જ નિબંધ જે છે સરસ સરસ તૈયાર કર્યા છે, બધા. અને ચાલો આપણે ભણીએ, સમજીએ. સાથે સાથે તમારા માટે હું નિબંધનું ભાષાંતર પણ કરતો જઈશ, જેથી તમને સમજવામાં સરળતા રહે. બીજું, બધા નિબંધોમાં જેટલા પણ પોઈન્ટ્સ આપ્યા છે, જો તમે જોઈ શકો છો, પહેલો નિબંધ છે ઉત્તરાયણ, તેમાં જેટલા પણ બધા પોઈન્ટ્સ છે એ બધા પોઈન્ટ્સને આવરી લેવામાં આવ્યા છે. ખરેખર નિબંધ તો એમ જ લખવાના હોય. નિબંધ જે છે એમાં નિબંધમાં જે કાંઈ પણ પોઈન્ટ્સ આપ્યા હોય બધા પોઈન્ટ્સને આપણે આવરી લેવાના હોય, એવી રીતે નિબંધ લખવાના હોય. તો એવી રીતે બધા પોઈન્ટ્સને આવરી લીધા છે અને એવી રીતે જે છે આ નિબંધ લખવામાં આવ્યો છે. ચાલો તો કરીએ તૈયાર. ઉત્તરાયણ. ઉત્તરાયણ ઇઝ અ વેરી જોયફુલ ફેસ્ટિવલ ઇન ગુજરાત. બહુ જ ઉત્સાહી તહેવાર છે ગુજરાતમાં. ઇટ કમ્સ ઓન 14 જાન્યુઆરી એવરી યર. દર વર્ષે 14 જાન્યુઆરી ઉજવાય છે. ઓન ધીસ ડે એટલે કે આ દિવસે ધ સ્કાય લુક્સ વેરી કલરફુલ. આકાશ બહુ જ કલરફુલ લાગે છે. વી કેન સી કાઇટ્સ ઓફ વેરિયસ સાઇઝીસ. આપણને અલગ અલગ સાઇઝના, અલગ અલગ આકારના પતંગો જે છે ફ્લાઇંગ હાઈ ઇન ધ એર, હવામાં ઉપર ઉડતા જોવા મળે છે. સમ કાઇટ્સ આર બિગ એન્ડ સમ કાઇટ્સ આર સ્મોલ. અમુક પતંગો મોટા હોય છે, અમુક પતંગો નાના હોય છે. ધે આર મેની ઓફ બ્રાઇટ કલર્સ. ઘણા બધા રંગબેરંગી કલર જેવા કે રેડ છે, યલો છે, બ્લુ છે અને ગ્રીન છે, આ બધા જોવા મળે છે. ફ્રોમ અર્લી મોર્નિંગ, વહેલા સવારથી, પીપલ ગો ઓન ધ ટેરેસ. લોકો ધાબે ચડી જાય છે. ધ ટેરેસીસ આર ફુલ ઓફ પીપલ. ટેરેસ જે છે એ લોકોથી ભરાઈ જાય છે. ચીયરિંગ એન્ડ એન્જોયિંગ. એમાં ચીયરિંગ હોય છે, એન્જોયમેન્ટ હોય છે. બાળકો, યુવાન લોકો અને એલ્ડર્સ એટલે કે વૃદ્ધો પણ ઓલ ફ્લાય કાઇટ્સ, બધા પતંગ ચગાવે છે ટુગેધર, સાથે મળીને. વેન સમવન કટ્સ અનધર કાઇટ્સ. જ્યારે કોઈ બીજાનો પતંગ કાપે, they shout happily. તેઓ જોર જોરથી, ખુશીથી બૂમો પાડે છે. The sky becomes full of flying kites and looks very beautiful. આકાશ બહુ સુંદર થઈ જાય છે, રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે. We can hear loud shouts. જોર જોરથી અવાજ સાંભળી શકાય છે. અને મ્યુઝિક એવરીવેર. બધે મ્યુઝિક પણ સાંભળવા મળે છે. People play songs on tape recorders. લોકો ટેપ રેકોર્ડર ઉપર ગીત સાંભળે છે. The sound of happiness spreads in the whole area. અને ખુશીની લહેર જે છે આખા વિસ્તારમાં ફેલાયેલી જોવા મળે છે. ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીઝ સ્પેન્ડ ધેર હોલ ડે. મિત્રો અને પરિવાર પોતાનો આખો દિવસ જે છે સાથે ગુજારે છે. ક્યાં? ઓન ધ ટેરેસ, ધાબા પર. પછી હું કહે છે ઓન ધીસ ડે, આ દિવસે, વી ઓલ્સો ઈટ સ્પેશિયલ ફૂડ. આપણે પણ ખાસ ખોરાક ખાવો જોઈએ. પીપલ એન્જોય તલ સાંકળી. લોકો તલ સાંકળી છે, ઊંધિયું છે અને ગરમા ગરમ જલેબી ખાય છે. ધ ટેસ્ટ ઓફ ધીસ ડિશિસ. આ વાનગીઓનો સ્વાદ જે છે મેક્સ ધ ફેસ્ટિવલ મોર સ્પેશિયલ. તહેવારને વધારે ખાસ બનાવે છે. ઉત્તરાયણ બ્રિંગ્સ જોય. ઉત્તરાયણ જે છે જોય એટલે કે ખુશી, યુનિટી એટલે કે એકતા, અને એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહ જે છે લઈને આવે છે ટુ એવરીવન, બધાના જીવનમાં. ઇટ ઇઝ વન ઓફ માય ફેવરેટ ફેસ્ટિવલ. એ બધા મારા પ્રિય તહેવારોમાંથી એક તહેવાર છે. ચાલો, પહેલો નિબંધ ક્લિયર થાય છે. વધીએ બીજા નિબંધ તરફ. જો આવી રીતે બધા નિબંધ જે છે સરસ મજાના તમારા માટે તૈયાર કરેલા છે. બધા નિબંધમાં જેટલા પણ ટોપિક્સ છે એ બધા ટોપિક્સ આવરી લેવામાં આવ્યા છે. તો ચાલો વિના કોઈ વિલંબે આગળ વધીએ. ધ સ્પોર્ટ્સ ડે ઓફ માય સ્કૂલ, કે મારી શાળાનો સ્પોર્ટ્સ ડે, રમતોત્સવ. The sports day of my school was celebrated in the month of December. ડિસેમ્બર મહિનામાં મારી શાળામાં સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો.
ઇટ વોઝ હેલ્ડ ઓન અવર સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. અમારા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં ઉજવવામાં આવ્યો હતો. ઓલ ધ સ્ટુડન્ટ્સ વેર વેરી હેપી એન્ડ એક્સાઇટેડ. બધા વિદ્યાર્થીઓ બહુ ખુશ અને બહુ જ ઉત્સાહી હતા ઓન ધેટ ડે, તે દિવસે. ધ પ્રોગ્રામ સ્ટાર્ટેડ ઇન ધ મોર્નિંગ. પ્રોગ્રામ સવારમાં શરૂ થયો વિથ અ ગ્રાન્ડ માર્ચ પાસ્ટ, કે જેટલા પણ વિદ્યાર્થીઓએ જે છે આ રમતોત્સવમાં ભાગ લીધો હતો, બધા વિદ્યાર્થીઓ જે છે એક રેલી કાઢી. એ રેલીથી જે છે આ કાર્યક્રમની શરૂઆત કરી. સ્ટુડન્ટ્સ ઓફ ડિફરન્ટ હાઉસીસ. હવે શાળામાં છે ને અલગ અલગ હાઉસીસ હોય. હાઉસીસ એટલે એક્ઝામ્પલ તરીકે ધોરણ 8 હોય, 9 હોય, 10 હોય, એવી રીતે ધોરણ પ્રમાણે નહીં, પણ રેડ હાઉસ, વ્હાઇટ હાઉસ, ગ્રીન હાઉસ, પછી પ્રચંડ ઘર, એવી રીતે અમારી શાળામાં જે છે ઇન્દિરા ઘર, ગાંધી ઘર, એવી રીતે અલગ અલગ ઘર છે, અલગ અલગ હાઉસીસ છે. તો અલગ અલગ હાઉસીસના યુનિફોર્મ પણ અલગ અલગ હોય. તો એ અલગ અલગ હાઉસીસ જે છે એમણે અલગ અલગ રેલી કાઢી હતી, પ્રોપર યુનિફોર્મ. they saluted the chief guest. તેમણે મુખ્ય મહેમાનને સલામી આપી. એન્ડ ધ પ્રિન્સિપલ, અને પ્રિન્સિપલ સાહેબને પણ સલામી આપેલી. આફ્ટર ધ માર્ચ પાસ્ટ, આ રેલી પછી અવર પ્રિન્સિપલ ગેવ અ વેલકમ સ્પીચ. અમારા પ્રિન્સિપલે જે છે વેલકમ સ્પીચ આપી. હી વેલકમ ધ ચીફ ગેસ્ટ. એમણે મુખ્ય મહેમાનને વેલકમ કર્યું અને વિશ્ડ ધ ગુડ લક ટુ ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ. અને બધાએ પાર્ટિસિપન્ટ્સને, બધાએ ભાગ લેનારને છે બધાને ગુડ લક વિશ કરવામાં આવ્યું. There were many different events and games. ઘણી અલગ અલગ ઇવેન્ટ્સ અને ઘણી અલગ અલગ ગેમ્સ હતી. There were running race હતી, રિલે રેસ હતી, લોંગ જમ્પ હતું, હાઈ જમ્પ હતું, અને સમ ફન ગેમ્સ, અને બીજી ઘણી બધી ગેમ્સ હતી ફોર સ્મોલ ચિલ્ડ્રન, નાના બાળકો માટે. બરોબર. હવે રનિંગ રેસ તો ખબર છે, દોડ. રિલે રેસ એટલે વિઘ્ન દોડ, વચ્ચે વિઘ્ન આવતા હોય. સોરી, એને તો હર્ડલ રેસ કહેવાય ને. રિલે રેસમાં આવી રીતે એમાં એક જે છે આપેલું હોય આવું દંડ જેવું, એકને દોડવાનું, આમાં આખો રાઉન્ડ હોય, ભાઈ અહીંયાથી અહીંયા દોડવાનું, પછી અહીંયાથી આ હર્ડલ બીજને પાસ કરી દેવાનું, ત્યાંથી એટલું દોડે, આ ત્રીજાને પાસ કરી નાખવાનું, ચોથો દોડે, પછી અહીંયા ચોથો જે આવી આવે, 1 2 3 4, એવી રીતે રિલે રેસ આવે. લોંગ જમ્પ, હાઈ જમ્પ ખબર જ છે. ઓલ ધ સ્ટુડન્ટ્સ ટુક પાર્ટ વિથ અ ગ્રેટ ઇન્ટરેસ્ટ. બધા વિદ્યાર્થીઓ જે છે ખૂબ જ ઇન્ટરેસ્ટ સાથે આમાં ભાગ લીધો, એન્ડ એનર્જી, ખૂબ જ ઉર્જા સાથે ભાગ લીધો. જજેસ એન્ડ રેફરીઝ, કે જે જજ હતા, જે રેફરીઝ હતા, અમ્પાયર બેન હતા, were present to watch every event carefully. તેઓ ત્યાં હાજર હતા, બધી મેચ બહુ ધ્યાનપૂર્વક જોતા હતા. They made fair decisions. તેઓ યોગ્ય નિર્ણયો લેતા હતા. And followed the rules. અને બધા નિયમોનું પાલન કરાવતા હતા. The atmosphere was full of joy. આ વાતાવરણ ખુશીથી ભરેલું હતું, and excitement, અને ઉત્સાહથી ભરેલું હતું. Students cheered loudly. બાળકોએ જોરથી ચીયર કરી for their friends, પોતાના મિત્રો માટે. Our chief guest gave an inspiring speech at the end. અંતમાં જે છે મુખ્ય મહેમાન શ્રીએ અમને જે છે ઇન્સ્પાયરિંગ સ્પીચ, પ્રોત્સાહક ભાષણ આપ્યું. ફાઇનલી prizes were given to the winners. વિનર્સને જે છે ઇનામો પણ ત્યાં જ આપવામાં આવ્યા. The day ended with happiness and the sweet memories. આ દિવસનો અંત જે છે ખુશી સાથે અને એક તાજગી ભરેલી જે છે મેમરીઝ સાથે જે છે થયો. ચાલો આગળ વધીએ. ત્રીજો છે માય ફેવરેટ સિઝન, મારી પ્રિય ઋતુ. હજુ સિઝનમાં મુખ્ય 3, વિન્ટર, મોન્સૂન અને સમર. તમે કોઈ પણ સિઝન વિશે લખી શકો છો, પણ આપણને જો પોઈન્ટ્સ તમે જોવો ને, તો જો આમાં તમને ફર્સ્ટ સિઝન આપ્યું છે, મંથ્સ ઓફ ધ સિઝન, એવી રીતે જે છે પ્લેઝન્ટ, કોલ્ડ, વાર્મ ક્લોથ્સ, એટલે કે આ છે ને વિન્ટર વિશે લખ્યું હોય એવું લાગે છે. તો અહીંયા પણ મેં પણ નિબંધ વિન્ટર વિશે તમારા માટે લખ્યો છે. હા, ઓકે. માય ફેવરેટ સિઝન ઇઝ વિન્ટર. બરોબર. વિન્ટર લખવાનું કારણ એક જ છે કે આમાં જે મુદ્દા આપ્યા છે એ મુદ્દા વિન્ટર સિઝનના છે. બરોબર. જો મુદ્દા જે છે કંઈક અલગ હોત તો હું કોઈ પણ બીજી કાંઈ પણ સિઝન વિશે લખી શકત, પણ એ મુદ્દા જે છે મને વિન્ટર સિઝન આપ્યા હતા, એટલે મેં વિન્ટર સિઝન વિશે અહીંયા લખ્યું છે. ઓકે. મારી પ્રિય ઋતુ છે વિન્ટર. ઇટ ઇઝ ધ ફર્સ્ટ સિઝન ઓફ ધ યર. વર્ષની પહેલી સિઝન કહેવાય. ઇટ કમ્સ ઇન ધ મંથ્સ ઓફ નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. 4 મહિનાની સિઝન હોય, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. ડ્યુરિંગ ધીસ મંથ્સ, આ મહિનાઓ દરમિયાન, ધ વેધર ઇઝ પ્લેઝન્ટ એન્ડ કોલ્ડ. વાતાવરણ જે છે ખુશનુમા અને ઠંડુ હોય છે. ઇન વિન્ટર, ધ મોર્નિંગ્સ એન્ડ નાઇટ્સ, સવાર અને સાંજ, આર કોલ્ડ, ઠંડી હોય છે. વી વિયર વાર્મ ક્લોથ્સ, અમે ગરમ કપડાં પહેરીએ છીએ, જેવા કે સ્વેટર છે, જેકેટ્સ છે અને ટોપીઓ છે. વાર્મ ક્લોથ્સ કીપ અસ સેફ ફ્રોમ ધ કોલ્ડ. આ ગરમ કપડાં જે છે આપણને સુરક્ષિત રાખે છે. કીપ અસ સેફ એટલે સુરક્ષિત રાખે છે. શેનાથી? ફ્રોમ ધ કોલ્ડ, ઠંડીથી. ધ ડેઝ આર બ્રાઇટ એન્ડ ધ સની. દિવસો જે છે ચમકતા અને સૂર્યપ્રકાશથી ભરેલા હોય છે.
સો વી ફીલ ફ્રેશ થ્રુ આઉટ ધ ડે. એટલે આખો દિવસ આપણને જે છે ફ્રેશનેસ ફીલ થાય છે, તાજગી ભરેલું લાગે છે. વિન્ટર ઇઝ અ ગુડ સિઝન ફોર હેલ્થ. વિન્ટર આપણા હેલ્થ માટે પણ બહુ સારી સિઝન છે. વી કેન ડુ એક્સરસાઇઝીસ, આપણે કસરત કરી શકીએ, મોર્નિંગ વોક્સ પર જઈ શકીએ છીએ, આઉટડોર ગેમ્સ રમી શકીએ છીએ ઇઝીલી. ધ કોલ્ડ એર મેક અસ એક્ટિવ એન્ડ હેપી. ઠંડો ઠંડો પવન આપણને તાજગી ભરેલો અને હેપી બનાવે છે. ઇન ધીસ સિઝન, આ સિઝનમાં વી ગેટ મેની ફ્રેશ વેજીટેબલ્સ. આપણને ઘણી ફ્રેશ વેજીટેબલ્સ મળે છે, જેવી કે કેરેટ્સ, ગાજર છે, પીસ છે, કોલીફ્લાવર છે. સ્વીટ ફ્રૂટ્સ, ગળા ફળો જેવા કે અવેલેબલ હોય છે. ફાર્મર્સ હાર્વેસ્ટ ધેર ક્રોપ્સ. ખેડૂતો જે છે પોતાનો પાક જે છે હાર્વેસ્ટ કરે છે, લણણી કરે છે ડ્યુરિંગ ધીસ ટાઈમ. દે ફીલ હેપી વેન દે ગેટ ગુડ ક્રોપ્સ. જ્યારે તેમને સારો પાક મળે ત્યારે તે બહુ ખુશ થઈ જાય છે. મેની ફેસ્ટિવલ્સ આર સેલિબ્રેટેડ ઇન ધ વિન્ટર. ઘણા તહેવારો પણ શિયાળામાં ઉજવાય છે. પીપલ એન્જોય ધીસ ફેસ્ટિવલ્સ વિથ ધેર ફેમિલી. લોકો આ તહેવાર તેમના પરિવાર સાથે અને તેના મિત્રો સાથે ઉજવે છે. ધ વેધર ઇઝ અ પરફેક્ટ ફોર સેલિબ્રેશન. આ વાતાવરણ જે છે ઉજવણી માટે, સેલિબ્રેશન માટે પરફેક્ટ છે. આઈ લાઈક વિન્ટર વેરી મચ. મને આ શિયાળો બહુ ગમે બીકોઝ ઇટ ઇઝ પ્લેઝન્ટ. એ ખુશનુમા છે, હેલ્થી છે અને ફૂલ ઓફ જોય. ખુશીથી ભરેલો છે. ઇટ ઇઝ માય ફેવરેટ સિઝન. અને આ મારી ફેવરેટ સિઝન છે, મારી ફેવરેટ ઋતુ છે. ચાલો આગળ વધીશું. આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થીઓનું બધું ટેન્શન એક સાથે ખતમ થવા જઈ રહ્યું છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓના હાલના મુખ્ય બે ચિંતા, હાલના મુખ્ય બે ટેન્શન શું? સર, ધોરણ 10માં શું થશે અને ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા. આ બધી ચિંતા એક સાથે ઝટકા સાથે દૂર થવાની છે. કઈ રીતે? તો જો, સૌથી પહેલા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે રિવિઝન બેચ અને ધોરણ 9નું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ તદ્દન ફ્રી મળશે. બીજી ખાસ વાત એ છે કે ધોરણ 10માં આવશો એટલે ધોરણ 10ની બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, નેવિગેટર, હેન્ડ રિટન બુક, લાઈવ ચેટ બોક્સ, આ બધા તમને એક સાથે બ્રહ્માસ્ત્ર બેચમાં મળવા જઈ રહ્યા છે. તો હવે તમારે મૂંઝાવાની જરૂર નથી. વહાલા વિદ્યાર્થી મિત્રો, એક જ ઝટકે, એક જ સાથે તમારી બધી પ્રોબ્લેમ દૂર. તો કોલ કરો, આપણો મોબાઈલ નંબર છે 7046222254. વધારે માહિતી મેળવી લો. જરાક માહિતી મેળવો તો ઠીક, એકવાર ડેમો લેક્ચર જોવા હોય, બરોબર, વિડીયોઝ જોવા હોય કે કેવી રીતે અભ્યાસ કરવામાં આવે છે, તો જો કે એના લેક્ચર તો તમે હાલમાં પણ અભ્યાસ કરી પણ રહ્યા છો, બરોબર. આપણા ઓશન જ્ઞાન લાઈવનો એક નિયમ છે કે ભાઈ માત્ર સોલ્યુશન નહીં, તમને આપવામાં આવશે સમજૂતી સાથે સોલ્યુશન. તો દરેક વિષયની અંદર, ખાલી ઇંગ્લિશમાં નહીં, દરેક વિષયમાં સંપૂર્ણ સમજૂતી સાથે આવી રીતે સોલ્યુશન આપવામાં આવે છે. તો જોડાઈ જાઓ. આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ, પ્લે સ્ટોર પરથી તમને મળી જશે, અથવા ડાઉનલોડ કરવી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ લિંક મળી જશે. અને વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો, ગમે ત્યારે સંપર્ક તમે કરી શકો છો. ચાલો વધીએ આગળ. ચોથું છે માય ફેવરેટ ટીચર. માય ફેવરેટ ટીચર ઇઝ મિસિસ પટેલ. શી ટીચિસ અસ ઇંગ્લિશ. અમને ઇંગ્લિશ ભણાવે છે એન્ડ સોશિયલ સાયન્સ ભણાવે છે. શી ઇઝ અ ટોલ એન્ડ સિમ્પલ ઇન અપિયરન્સ. દેખાવમાં બહુ ઊંચા અને બહુ સિમ્પલ છે. શી ઓલવેઝ વિયર્સ નીટ એન્ડ ક્લીન ક્લોથ્સ. હંમેશા સુઘડ અને સ્વચ્છ કપડાં પહેરે છે. શી હેઝ અ સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ. એમના ચહેરા પર જે છે સરસ મજાની સુંદર સુંદર સ્માઇલ છે. મિસિસ પટેલ હેઝ અ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ. એમની ભણાવવાની પદ્ધતિ બહુ જ સરળ છે. શી એક્સપ્લેન્સ એવરી લેસન ઇન વેરી સિમ્પલ વર્ડ્સ. એ દરેક લેસનને બહુ જ સિમ્પલ શબ્દોમાં ભણાવે છે. શી ગિવ્સ મેની એક્ઝામ્પલ્સ સો ધેટ વી કેન અન્ડરસ્ટેન્ડ ઇઝીલી. તે બહુ જ એક્ઝામ્પલ, સરસ મજાના એક્ઝામ્પલ આપે છે જેથી અમે બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ. શી ઓલ્સો ટેલ્સ શોર્ટ સ્ટોરીઝ. નાની નાની વાર્તાઓ કહે છે ટુ મેક ધ ક્લાસ ઇન્ટરેસ્ટિંગ, કે જેનાથી જે છે અમારો ક્લાસ, એટલે કે અમારો જે પાઠ હોય, અમે જે ભણાવતા હોય ઇન્ટરેસ્ટિંગ બને. શી આસ્ક ક્વેશ્ચન્સ. સવાલો પૂછે છે અને ક્લિયર અવર ડાઉટ્સ, અને અમારા ડાઉટ્સ જે છે તે સોલ્વ કરે છે. શી ઇઝ અ સ્ટ્રિક્ટ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં તેઓ સ્ટ્રિક્ટ છે, થોડા કડક છે. બટ શી ઇઝ ઓલ્સો કાઇન્ડ એન્ડ લવિંગ. પણ બહુ જ પ્રેમાળ છે અને બહુ જ દયાળુ પણ છે. શી વોન્ટ્સ ઓલ સ્ટુડન્ટ્સ ટુ સ્ટડી. તેમની ઈચ્છા છે કે બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે, સ્ટડી વેલ, વ્યવસ્થિત અભ્યાસ કરે, એન્ડ ફોલો ધ રૂલ્સ, અને નિયમોનું પાલન કરે. શી ઇઝ વેરી પેશન્ટ એન્ડ નેવર ગેટ્સ એંગ્રી ક્વિકલી.
બહુ જ ધીરજ ધરનાર છે અને કોઈ દિવસ જે છે ગુસ્સે નથી થતા. ઇફ એની સ્ટુડન્ટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ, જો કોઈને સમજાય નહીં, she explains again and again, તો તે વારંવાર એને સમજાવવા કરે છે. she is always helpful, હંમેશા મદદરૂપ હોય છે. she helps us in our studies, અમારા ભણવામાં, અને also guide us in other activities, અને બીજી પ્રવૃત્તિઓમાં અમારી મદદ કરે છે. because of her good nature, એના સારા સ્વભાવના કારણે she is very popular among students, વિદ્યાર્થીઓ વચ્ચે તે બહુ જ પ્રખ્યાત છે. I like her very much, મને બહુ ગમે છે. because she cares for us, કારણ કે તે મારું ધ્યાન રાખે છે. and teaches us well, અને અમને સારું ભણાવે છે. she is truly my favorite teacher, ખરેખર મારા પ્રિય શિક્ષક છે. સિમ્પલ. તો માય ફેવરેટ ટીચર નિબંધ તમે આવી રીતે લખી શકો. હજી આમાં તમારે અમુક નિયમો, અમુક વાક્યો તમારે ઉમેરવા હોય, અમુક લક્ષણો તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકો છો. સ્લોગન ઉમેરવા હોય તો પણ તમે આરામથી આમાં ઉમેરી શકો છો. ચાલો આગળ વધીએ. બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ, પુસ્તકો આપણા મિત્રો. ખરેખર જે છે પુસ્તકો આપણા સારા મિત્રો કહેવાય. એક ગુજરાતી કહેવત છે કે ભાઈ સારા પુસ્તકો વિનાનું ઘર શમશાન જેવું હોય છે. ઇંગ્લિશ કરી નાખો. The house without good books are like a graveyard. Simple. Books are men's best friend. પુસ્તકો સારા મિત્રો છે, બેસ્ટ ફ્રેન્ડ છે. They are always with us, હંમેશા આપણી સાથે હોય છે. and never leave us alone, ક્યારેય આપણને એકલા મૂકતા નથી. We can read books, આપણે પુસ્તકો વાંચી શકીએ છીએ at any time, કોઈ પણ સમયે, and at any place, કોઈ પણ જગ્યાએ. ખરેખર પુસ્તકો જે છે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ વાંચી શકાય, હે ને? They give us true company, એ આપણા સાચા સાથીદાર છે. Intelligent reading is very important. ઇન્ટેલિજન્ટ સ્માર્ટ રીતે વાંચવું બહુ જરૂરી છે. We should read good and useful books, આપણે સારા અને ઉપયોગી પુસ્તકો વાંચવા જોઈએ. Books give us information, આપણને માહિતી આપે છે. and knowledge, જ્ઞાન આપે છે. about many things, ઘણી બધી બાબતોનું. We learn about history, ઇતિહાસ વિશે, વિજ્ઞાન વિશે, પ્રકૃતિ વિશે, અને the world around us, આપણી આસપાસની દુનિયા વિશે જે છે આપણને એમાંથી શીખવા મળે છે. By reading books, પુસ્તકો વાંચવાથી we become wiser and more confident, આપણે વધારે સમજદાર અને વધારે જે છે વિશ્વાસુ બનીએ છીએ, આત્મવિશ્વાસ વધે છે. Books are also give us inspiration, આપણને પ્રેરણા આપે છે. from the liveliest great men, lives of great men, મહાન માણસોના જીવનમાંથી જે છે પ્રેરણા આપે છે. when we read about their hard work, જ્યારે આપણે તેમના મહેનત વિશે ભણીએ, and success, સફળતા વિશે ભણીએ, we feel encouraged, આપણને પ્રોત્સાહન મળે છે. we learn good values from them, આપણે તેમની પાસેથી સારી સારી વેલ્યુ જે છે જાણવા મળે છે. good books fill the mind with good thoughts, સારા પુસ્તકોથી જે છે માઇન્ડને સારા થોટ્સ મળે છે, મગજમાં સારા વિચારો આવે છે. they teach us kindness, તે આપણને દયા ભાવના શીખવાડે છે, પ્રામાણિકતા શીખવાડે છે, and courage, એટલે કે હિંમત શીખવાડે છે. રીડિંગ બુક્સ ઓલ્સો ડેવલપ અવર થિંકિંગ પાવર, પુસ્તકો વાંચવાથી આપણી વિચારવાની શક્તિ પણ વધે છે. વી લર્ન ટુ થિંક ક્લિયરલી, આપણે ક્લિયરલી વિચારી શકીએ છીએ. એન્ડ અન્ડરસ્ટેન્ડ બેટર, અને વ્યવસ્થિત સમજી શકીએ છીએ. બુક્સ આર અ ટ્રુ ફ્રેન્ડ, આપણા સાચા મિત્ર છે. એન્ડ અ લોનલી પર્સન, બરોબર, એક એકલો રહેતા વ્યક્તિ માટે, લોનલી પર્સન હોય એના માટે સારામાં સારી વાત છે. વેન વી ફીલ સેડ ઓર અલોન, જ્યારે આપણને દુઃખ થાય કે એકલું ફીલ થાય, બુક્સ ગીવ અસ કમ્ફર્ટ એન્ડ જોય, તો પુસ્તકો આપણને જે છે કમ્ફર્ટ આપે છે, આપણને પ્રેમ આપે છે, જોય આપે, ખુશી આપે છે. they never expect anything, તેઓ કોઈ દિવસ કંઈ માંગતા નથી, આપણી પાસેથી કોઈ માંગણી નથી કરતા, હે ને? so we should love books and make them our best friend, એટલે આપણે પુસ્તકોને પ્રેમ કરવો જોઈએ અને તેને આપણા બેસ્ટ ફ્રેન્ડ બનાવવા જોઈએ. રાઈટ? આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે, છઠ્ઠો નિબંધ છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રી, વૃક્ષોનું મહત્વ. તો જો ઘણા બધા મુદ્દા આપણને આપ્યા છે, ચાલો એ મુદ્દા પ્રમાણે કામ કરીએ. શું કહે છે? ટ્રીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન અવર લાઈફ, વૃક્ષો આપણા જીવનમાં ઘણા મહત્વના છે. they give us many useful things, આપણને ઘણી બધી ઉપયોગી વસ્તુઓ આપે છે. they give us fruits, ફળો આપે, વેજીટેબલ્સ, શાકભાજી આપે, ફ્લાવર્સ, ફૂલો આપે, વુડ, લાકડું આપે, એન્ડ મેડિસિન, દવાઓ આપે છે. વી યુઝ વુડ ટુ મેક ફર્નિચર, લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે કરીએ છીએ. એન્ડ હાઉસીસ, ઘર બનાવવા માટે કરીએ છીએ. મેની મેડિસિન્સ, ઘણી દવાઓ.
આર મેડ ફ્રોમ ટ્રીઝ. ઘણી દવાઓ વૃક્ષોમાંથી બને છે, પ્લાન્ટ્સમાંથી બને છે. રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ કીપ અસ હેલ્થી એન્ડ સ્ટ્રોંગ. ફળો અને શાકભાજી આપણને હેલ્થી રાખે છે, આપણને સ્ટ્રોંગ રાખે છે. આગળ કહે છે ટ્રીઝ આર ઓલ્સો હોમ્સ ફોર બર્ડ્સ એન્ડ એનિમલ્સ. વૃક્ષો જે છે આપણા પક્ષીઓ અને પ્રાણીઓને ઘર આપે છે. બર્ડ્સ બિલ્ડ નેસ્ટ. પક્ષીઓ માળો બાંધે છે ઓન ટ્રીઝ, વૃક્ષો ઉપર. એન્ડ લીવ સેફલી. સુરક્ષિત રીતે ત્યાં રહે છે. ટ્રીઝ ગીવ અસ ધેમ ફૂડ એન્ડ શેલ્ટર. વૃક્ષો જે છે એમને ફૂડ, ખોરાક અને શેલ્ટર એટલે કે ઘર પણ આપે છે. વિથઆઉટ ટ્રીઝ, વૃક્ષો વગર, મેની બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન નોટ સર્વાઈવ. વૃક્ષો વગર ઘણા બધા પક્ષીઓ અને ઘણા બધા પ્રાણીઓ સર્વાઈવ પણ નથી કરી શકતા. ટ્રીઝ મેક ધ સરાઉન્ડિંગ બ્યુટીફુલ. વૃક્ષો સરાઉન્ડિંગ, આપણી આસપાસનું જે વાતાવરણ છે એને સુંદર બનાવે છે. ગ્રીન ટ્રીઝ એન્ડ કલરફુલ ફ્લાવર્સ. લીલા લીલા વૃક્ષો અને રંગીન રંગીન ફૂલો જે છે મેક અવર અર્થ લુક ફ્રેશ. આપણી પૃથ્વીને ફ્રેશ અને ખુશનુમા બનાવે છે. They also give us a shade on hot days. અને ગરમ દિવસોમાં, ઉનાળાના દિવસોમાં આપણને છાંયો પૂરો પાડે છે. Trees keep the environment clean. પર્યાવરણને શુદ્ધ રાખે છે. They take in carbon dioxide. કાર્બન ડાયોક્સાઇડ લે છે and give out oxygen. અને ઓક્સિજન બહાર કાઢે છે. ઓક્સિજન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. આપણા માટે બહુ જ જરૂરી છે. ટુ બ્રીથ, શ્વાસ લેવા માટે. ટ્રીઝ ઓલ્સો અટ્રેક્ટ રેઇન. ટ્રીઝ જે છે, વૃક્ષો જે છે, વરસાદને આકર્ષે છે. દે હેલ્પ ઇન બ્રિંગિંગ ગુડ રેનફોલ. એનાથી સારો વરસાદ આવે છે. ટ્રીઝ પ્રિવેન્ટ સોઇલ ઇરોશન. ટ્રીઝ જે છે જમીન ધોવાણ અટકાવે છે. ધેર રૂટ્સ હોલ્ડ ધ સોઇલ ફર્મલી. તેમના જે મૂળ છે તે જમીનને જકડી રાખે છે. એન્ડ સ્ટોપ ઇટ ફ્રોમ બીંગ વોશ્ડ અવે બાય રેઇન. અને વરસાદના કારણે એને ધોવાથી અટકાવે છે. વી શુડ પ્લાન્ટ મોર ટ્રીઝ. આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. એન્ડ પ્રોટેક્ટ ધેમ. અને તેમનું રક્ષણ કરવું જોઈએ. ટ્રીઝ આર અ ગિફ્ટ ઓફ નેચર. વૃક્ષો જે છે આ પ્રકૃતિનું ગિફ્ટ છે. એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર લાઈફ. અને આપણા જીવન માટે બહુ જ મહત્વનું પણ હોય છે. ચાલો વધીએ આગળ. હવે આગળ વધીએ એની પહેલા ધોરણ 9ના વિદ્યાર્થીઓ, તમને હવે મળવા જઈ રહ્યું છે વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા, જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો. અને એકવાર બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ એટલે ધોરણ 9નું રિવિઝન બેચ અને ધોરણ 9નું વિકાસ પરીક્ષાક્ષ અસાઇનમેન્ટ તમને તદ્દન ફ્રીમાં મળવાનું છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. સીધું એમાં જોડાવવું હોય તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. આગળ વધીએ. 7મું છે વિઝિટ ટુ અ ટેમ્પલ. મંદિરની મુલાકાત. ચાલો, હવે વિઝિટ હોય ને, વિઝિટ, એ વિઝિટ હંમેશા ભૂતકાળમાં લખાય, પાસ્ટ ટેન્સમાં. જે કંઈ આપણા મુદ્દા છે કે ભાઈ ક્યારે ગયા હતા, એ જગ્યા કેવી હતી, શું શું જોયું, બરોબર, એ બધી વસ્તુ લખવાની. પણ વિઝિટ હંમેશા ભૂતકાળમાં લખાય છે. હું એમ કહું છું વિઝિટના નિબંધો સૌથી સહેલા નિબંધો હોય. કારણ કે એમાં તમારે જેટલું ઉમેરણ કરવું હોય એટલું ઉમેરણ તમે કરી શકો. એઝ યુ નો, તમે જાણો છો એ રીતે નિબંધ મૌલિકતાની વસ્તુ છે, જાતે લખવાની વસ્તુ છે. તો જેટલું તમે જાતે વિચારી શકતા હો, જેટલું તમે જાતે લખી શકતા હો, એના માટે બહુ કામનું છે. એટલે વિઝિટના નિબંધને કોઈ દિવસ જે છે નજરઅંદાજ ન કરતા. વિઝિટના નિબંધ મસ્ટ તૈયાર કરજો. અને એમાં તમારે જાતે તમારે કંઈક વાક્ય ઉમેરવા હોય, કોઈ સિચ્યુએશન ઉમેરવી હોય, કોઈ ઘટના ઉમેરવી હોય તો આરામથી તમે ઉમેરી શકો છો. ઓકે, ચાલો. વિઝિટ ટુ અ ટેમ્પલ છે. લાસ્ટ સન્ડે, ગયા રવિવારે, આઈ વિઝિટેડ અ ટેમ્પલ વિથ માય ફેમિલી. હું પરિવાર સાથે એક મંદિરની મુલાકાતે ગયો હતો. વી વેન્ટ ધેર ઇન ધ ઇવનિંગ. અમે સાંજે ત્યાં ગયા હતા. ધ વેધર વોઝ પ્લીઝન્ટ. એ વાતાવરણ ખુશનુમા હતું. એન્ડ આઈ વોઝ વેરી હેપી ટુ ગો. અને હું બહુ ખુશ હતો ત્યાં જઈને. વેન વી એન્ટર્ડ ધ ટેમ્પલ. જ્યારે હું ટેમ્પલમાં ગયો, પ્રવેશ્યો, આઈ ફેલ્ટ કામ એન્ડ પીસફુલ એટમોસ્ફિયર. મને એક શાંત અને પીસફુલ, શાંતિપૂર્ણ વાતાવરણ જાણવા મળ્યું. ધ પ્લેસ વોઝ વેરી ક્લીન. જગ્યા બહુ સાફ હતી અને ક્વાઇટ. સોફ્ટ ડિવોશનલ સોંગ્સ. હળવા હળવા ભક્તિ ગીતો જે છે વેર પ્લેઇંગ ઇન ધ બેકગ્રાઉન્ડ, પાછળની બાજુ વાગતા હતા.
મેની ઓઇલ લેમ્પ્સ, ઘણા બધા જે છે દીવડાઓ જે છે કહેવાય, વેર બર્નિંગ ઇન ધ ફ્રન્ટ ઓફ ધ આઇડલ. આઇડલ એટલે કે મૂર્તિ, ભગવાનની મૂર્તિ સામે જે છે ઘણા બધા દીવડાઓ પ્રગટેલા હતા. ધ લાઇટ ઓફ ધ લેમ્પ્સ લુકડ વેરી બ્યુટીફુલ. એ દીવડાનો પ્રકાશ બહુ જ સુંદર લાગતો હતો. ધ સ્વીટ સ્મેલ ઓફ અગરબત્તીસ ફિલ્ડ ધ એર એન્ડ મેડ ધ પ્લેસ ફ્રી હોલી. જે અગરબત્તીની સુવાસ હતી, અગરબત્તી જે સુગંધ હતી, એ હવામાં ફેલાઈ ગઈ હતી અને આખા જગ્યાને જે છે ફ્રી, આખા જગ્યાને જે છે હોલી, પવિત્ર બનાવતી હતી. સમ પીપલ વેર સિટિંગ ક્વાઇટલી એન્ડ ડુઈંગ મેડિટેશન. અમુક લોકો શાંતિથી બેઠા હતા અને ધ્યાન ધરીને બેઠા હતા, મેડિટેશન કરતા હતા. They were playing with closed eyes. તેઓ આંખો બંધ કરીને પ્રાર્થના કરતા હતા. I also sat for a few minutes and prayed to God. હું પણ ત્યાં થોડીક વાર માટે બેઠો અને ભગવાનને પ્રાર્થના કરી. I felt relaxed. મને આમ રિલેક્સ ફીલ થયું, and peaceful, અને શાંતિમય ફીલ થયું in my heart. After some time, થોડાક સમય પછી the આરતી started. આરતી શરૂ થઈ. Everyone stood together. બધા એક સાથે ઊભા થયા and sang the આરતી, અને આરતી ગાવાનું ચાલુ કરી. The sound of bells made the moment more special. એ જે ઘંટડીનો અવાજ આવતો હતો એનાથી આ જે મોમેન્ટ છે, જે ક્ષણ હતો, એ બહુ જ વધારે ખાસ બની ગયો. At the end, અંતે, we received પ્રસાદ from the priest. અમને પૂજારી પાસેથી પ્રસાદ મળ્યો. When I came out of the temple, જ્યારે હું મંદિરમાંથી બહાર આવ્યો, I felt fresh and happy. હું બહુ ફ્રેશ ફીલ કરતો હતો, તાજગી ભરેલું, ખુશી ફીલ કરતો હતો. The visit gave me peace of mind. આ મુલાકાતથી મને જે છે મારા મગજને શાંતિ મળી, એન્જોય, ખુશી મળી. It was a wonderful experience. બહુ જ અદ્ભુત અનુભવ હતો તે. ચલો, 8મો છે ધ રેની સિઝન. હવે ચોમાસા વિશે વાત કરવાની છે, તો ચાલો. ધ રેની સિઝન ઇઝ અ વેરી બ્યુટીફુલ સિઝન. બહુ સુંદર સિઝન છે. ઇટ કમ્સ ઇન અ મંથ ઓફ જૂન, જુલાઈ, ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. 4 મહિના આવે છે. આફ્ટર ધ હોટ સમર, એટલે કે ગરમા ગરમ ઉનાળા પછી, પીપલ વેઇટ ઈગરલી. લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. ડ્યુરિંગ ધ સિઝન, આ સિઝન દરમિયાન, ડાર્ક ક્લાઉડ્સ, કાળા કાળા વાદળો, ફિલ ધ સ્કાય, આકાશમાં ભરાઈ જાય છે. સમટાઇમ્સ વી હિયર લાઉડ થંડર, ક્યારેક ક્યારેક આપણે જોર જોરથી વીજળી સંભળાય છે. અને સી બ્રાઇટ લાઇટનિંગ, અને ચમકદાર વીજળી દેખાય છે. શું? થોડી વારમાં હેવી રેઇન્સ સ્ટાર્ટ્સ. થોડી વારમાં ભારે વરસાદ શરૂ થાય છે, ટુ ફોલ, પડવાનો. ધ કુલ રેઇન મેક્સ ધ વેધર પ્લેઝન્ટ. એ ઠંડા ઠંડા વરસાદના કારણે આખું વાતાવરણ જે છે ખુશનુમા થઈ જાય છે. વી યુઝ અમ્બ્રેલાસ. મેં અમ્બ્રેલા છે, રેનકોટ છે, ગમ બૂટ્સ છે, ટુ પ્રોટેક્ટ અવર સેલ્ફ. આપણી જાતને બચાવવા માટે વાપરીએ છીએ, ફ્રોમ ધ રેઇન, વરસાદથી બચવા માટે. ડ્યુરિંગ હેવી રેઇન, ભારે વરસાદ દરમિયાન, ધ રોડ્સ આર ફૂલ ઓફ વોટર. રોડ જે છે પાણીથી ભરાઈ જાય છે. સમટાઇમ્સ ધેર આર સ્મોલ ફ્લડ્સ. ઘણીવાર નાના નાના પૂર પણ આવી જાય છે. ઇન લો એરિયાઝ, નીચાણવાળા વિસ્તારમાં પૂર પણ આવી જાય છે. પીપલ હેવ ટુ વોક કેરફુલી ઓન ધ વેટ એન્ડ મડી રોડ્સ. લોકોને જે છે ભીના અને કાદવવાળા રસ્તાઓ પર બહુ ધ્યાનથી ચાલવું પડે છે. ચિલ્ડ્રન એન્જોય ધ રેની સિઝન્સ. બાળકોને રેની સિઝન બહુ મજા આવે, વેરી મચ. દે પ્લે ઇન ધ રેન. વરસાદમાં તેઓ રમે છે. મેક પેપર બોટ્સ. પેપરની હોડીઓ બનાવે છે. અને ફ્લોટ ધેમ ઇન ધ વોટર. અને પાણીમાં તેને તરાવે છે. ધે ફીલ હેપી એન્ડ એક્સાઇટેડ. તેઓને ખુશી અને ઉત્સાહ મહેસૂસ થાય છે. ધ રેની સિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ફાર્મર્સ. ખેડૂતો માટે બહુ મહત્વની છે. રેન ગિવ્સ વોટર ટુ ફિલ્ડ્સ. ખેતરોમાં પાણી આપે છે. એન્ડ હેલ્પ ક્રોપ્સ ટુ ગ્રો. અને પાકને ઉગવામાં મદદરૂપ થાય છે. ફાર્મર્સ ડિપેન્ડ ઓન રેઇન ફોર ગુડ હાર્વેસ્ટ. ખેડૂતો જે છે વરસાદ ઉપર આધાર રાખે છે સારા પાક માટે. નેચર લુક્સ ફ્રેશ એન્ડ ગ્રીન ઇન ધ સિઝન. આખું વાતાવરણ છે એ બહુ જ તાજગી ભરેલું અને બહુ જ હરિયાળું લાગે છે. ટ્રીઝ, પ્લાન્ટ્સ એન્ડ ગ્રાસ, એટલે કે વૃક્ષો, છોડવાઓ અને ઘાસ જે છે ગ્રો વેલ, વ્યવસ્થિત ઉગે છે. ધ રેની સિઝન્સ મેક્સ ધ અર્થ કુલ એન્ડ બ્યુટીફુલ. આ જગ્યાને સુંદર, ઠંડી બનાવે છે. ઓકે, ચાલો. તો આવી રીતે રેની સિઝનનો પણ નિબંધ આપણે કમ્પ્લીટ કર્યો. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, હવે તમારા બધા ટેન્શન એકસાથે દૂર થવા જઈ રહ્યા છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને મળવા જઈ રહ્યું છે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. કઈ રીતે? બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈને. જી હા, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જશો તો તમને ધોરણ 9નું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ અને
રિવિઝન બેચ બંને એડમિશન જે છે તદ્દન ફ્રીમાં મળવાનું છે. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, અથવા આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ જે પણ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. આગળ વધીએ. 9મું છે માય બેસ્ટ ફ્રેન્ડ. અલગ અલગ પોઈન્ટ્સ આપ્યા છે. તે પોઈન્ટ્સના આધારે જે છે આપણે આપણા બેસ્ટ ફ્રેન્ડ વિશે નામ લખવાનું. સાચું નહીં લખવાનું. પાછું બહુ લક્ષણો લખવા જશો તો છે ને ક્યારેક હેરાન થઈ જાવ. એટલે પણ આવી રીતે જે કાંઈ પણ મુદ્દા આપ્યા છે એ બધા મુદ્દાને ફોલો કરીને જે છે સરસ મજાનું નિબંધ આપણે તમારા માટે તૈયાર કર્યો છે. નિબંધ છે કે માય બેસ્ટ ફ્રેન્ડ નેમ ઇઝ રાહુલ. તમારી રીતે એઝ યુ નો તમારે જે કાંઈ પણ બેસ્ટ ફ્રેન્ડ હોય એનું નામ લખવાનું. ઓકે, ચલો. મારા બેસ્ટ ફ્રેન્ડનું નામ રાહુલ છે. હી ઇઝ 14 years old. 14 વર્ષનો છે. હી સ્ટડીઝ ઇન માય ક્લાસ. મારા ક્લાસમાં ભણે છે. ક્લેવર સ્ટુડન્ટ છે, હોશિયાર વિદ્યાર્થી છે. એન્ડ ઓલવેઝ ગેટ્સ ગુડ માર્ક્સ. હંમેશા સારા માર્ક્સ આવે છે પરીક્ષામાં. હી લિસન્સ કેરફુલી ઇન ધ ક્લાસ. ક્લાસમાં બહુ જ ધ્યાનથી સાંભળે છે. એન્ડ કમ્પ્લીટ્સ હિઝ હોમવર્ક ઓન ટાઈમ. સમયસર એનું લેશન પૂરું કરે છે. રાહુલ ઇઝ ઓલ્સો એક્ટિવ ઇન અધર એક્ટિવિટીઝ. બીજી પ્રવૃત્તિમાં પણ બહુ એક્ટિવ છે. હી ટેક્સ પાર્ટ ઇન સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સમાં ભાગ લે છે, ડ્રોઈંગમાં ભાગ લે છે અને સ્કૂલ કોમ્પિટિશનમાં ભાગ લે છે. હી પ્લેઝ ક્રિકેટ વેરી વેલ. બહુ સારી ક્રિકેટ રમે છે. એન્ડ હેઝ વોન મેની પ્રાઇઝીસ ફોર અવર સ્કૂલ. અને અમારી સ્કૂલ માટે ઘણા બધા ઇનામો પણ તે જીત્યો છે. ઓકે, ચાલો આગળ વધીએ. વી ગો ટુ સ્કૂલ ટુગેધર એવરી ડે. અમે દરરોજ શાળાએ જઈએ છીએ. વી સિટ ઇન ધ સેમ ક્લાસરૂમ. અમે સેમ ક્લાસરૂમમાં ભણીએ છીએ. હેલ્પ ઈચ અધર. બધાની મદદ કરીએ છીએ એ સ્ટડીઝ મારા ભણતરમાં. આફ્ટર સ્કૂલ પછી વી પ્લે ટુગેધર. અમે સાથે રમીએ છીએ ઇન ધ ઇવનિંગ. સમટાઈમ્સ વી સ્ટડી ટુગેધર. ઘણી વખત અમે સાથે ભણીએ છીએ. એટ માય હાઉસ. મારા ઘરે. ઓન હિઝ હાઉસ. એના ઘરે. એમ કે નક્કી ન હોય. ઇફ આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ એની લેસન. જો મને કાંઈ સમજાય નહીં, he explains it to me in a simple words. તો એ સિમ્પલ શબ્દોમાં મને સમજાવે છે. રાહુલ ઇઝ કાઇન્ડ, ઓનેસ્ટ એન્ડ હેલ્પફુલ. રાહુલ જે છે દયાળુ છે, પ્રામાણિક છે અને ઓનેસ્ટ છે, હેલ્પફુલ છે. હી રિસ્પેક્ટ ટીચર. શિક્ષકોની રિસ્પેક્ટ કરે છે અને એલ્ડર્સ વડીલોની રિસ્પેક્ટ કરે છે. હી નેવર ટેલ્સ લાઈસ. કોઈ દિવસ ખોટું નથી બોલતો. અને ઓલવેઝ સપોર્ટ્સ મી. મારી હંમેશા સપોર્ટ કરે છે ઇન ડિફિકલ્ટ ટાઈમ્સ. આઈ ફીલ વેરી લકી ટુ હેવ સચ અ ગુડ ફ્રેન્ડ. મને બહુ જ નસીબદાર મહેસૂસ થાય છે કે મારી પાસે આવો મિત્ર છે. હી મેક્સ માય લાઈફ વેરી હેપી એન્ડ ચેરફુલ. એ મારા જીવનને બહુ જ ખુશનુમા બનાવે છે અને ચેરફુલ બનાવે છે. આઈ કેર ફોર હિમ. હું એનું ધ્યાન રાખું છું વેરી મચ. એન્ડ હી ઇઝ ટ્રુલી માય બેસ્ટ ફ્રેન્ડ. ખરેખર મારો સાચો મિત્ર છે. વાહ, બેસ્ટ ફ્રેન્ડ વિશે તો કેટલાય સ્લોગન બને ને. જે આવડતા હોય બધા લખી નાખવાના. આગળ. વિઝિટ ટુ અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનની મુલાકાત. કીધું એ પ્રમાણે મુલાકાત ક્યારેય મૂકવાની નહીં. ભૂતકાળમાં લખવાની, લખે જ જવાની. હાલો. લાસ્ટ વીક, ગયા અઠવાડિયે આઈ વિઝિટેડ રેલવે સ્ટેશન. મેં રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી મારા પપ્પા સાથે. વી વેન્ટ ધેર ટુ સી ઓફ માય અંકલ. અમે મારા અંકલને મૂકવા ગયા હતા. ધ પ્લેટફોર્મ વોઝ વેરી ક્રાઉડેડ. પ્લેટફોર્મ બહુ જ ભીડ ભરેલું હતું. મેની પેસેન્જર્સ વેર સ્ટેન્ડિંગ એન્ડ વોચિંગ ફોર ધેર ટ્રેન્સ. ઘણા પેસેન્જર ઊભા હતા અને તેઓ ટ્રેનની વાટે ઊભા હતા. People were carrying a lot of luggage like bags and suitcases. ઘણા લોકો બેગ અને સુટકેસ સાથે ઊભા હતા. Some coolies, અમુક કુલી જે છે, were carrying a heavy luggage. ભારે વજન ઉચકતા હતા. On their heads, એમના માથે. And helping the passengers. અને પેસેન્જરની મદદ કરતા હતા. There were many hawkers. ઘણા બધા ફેરિયાઓ હતા on the platform પર. There were selling tea. ચા છે, નાસ્તો છે, પાણીની બોટલ છે અને ન્યૂઝપેપર જે છે તેઓ વેચી રહ્યા હતા. I saw book stall and tea stall. મેં book stall જોયું, tea stall જોયું. Many people were buying books and drinking hot tea. ઘણા લોકો જે છે book stall પર ઊભા હતા. ઘણા લોકો જે છે પુસ્તકો ખરીદતા હતા અને ગરમા ગરમ ચા પીતા હતા. There was a waiting room where some passengers were sitting. Waiting room હતો કે જ્યાં પેસેન્જર બેઠા હતા and resting, આરામ કરતા હતા. The whole station was full of noise. આખું સ્ટેશન અવાજથી ભરાઈ ગયું. There were talking loudly. તેઓ જોર જોરથી બોલતા હતા. The sound of trains, whistles and announcement could be heard. સંભળાતું હતું everywhere, બધે.
આઈ ઓલ્સો સો સમ બેગર્સ, મેં અમુક ભિખારીઓ પણ જોયા આસ્કિંગ ફોર મની, ભીખ માંગતા હોય. માય ફાધર વોર્નેડ મી ટુ બી કેરફુલ, મારા પપ્પાએ મને વોર્નિંગ આપી કે ધ્યાન રાખજો ઓફ પિક પોકેટર્સ. પિક પોકેટ્સ એટલે પાકીટ મારું, ખિસ્સા કાતરું, કે જે તમારું પાકીટ મારી જાય ને, હા એનાથી. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી અ ટ્રેન અરાઇવડ, એક ટ્રેન આવી ઓન ધ પ્લેટફોર્મ પર, અને એવરીવન બીકમ બિઝી, બધા બિઝી થઈ ગયા કારણ કે બધા ટ્રેનમાં ચડવું હોય ને, એન્ડ હરીડ, ઉતાવળ કરવા માંડ્યા. ઇટ વોઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ એક્સપિરિયન્સ ફોર મી, મારા માટે બહુ જ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ અનુભવ હતો. ચાલો, હવે હાલ વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની બધી જ અપડેટ મેળવવા માટે જે છે અત્યારે જ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેનાથી તમને બધા વિષયની બધી જ અપડેટ, કાંઈ પણ પીડીએફ હોય, કાંઈ મેસેજ હોય, કાંઈ સંદેશો જે અમારે તમને આપવો હોય, એ બધો તમને એક સાથે, એક ઝટકે, એક જ જોઈ મળી જાય. જી હા, અને હા, આપણી ચેનલ ઉપર જે છે માત્ર ઇંગ્લિશ વિષયનું નહીં, બધા વિષયનું, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા જ વિષયનું જ્ઞાન આવી રીતે સરળ સમજૂતી સાથે પીરસવામાં આવે છે. તો જો ચેનલમાં હજી જોડાણા નથી તો હવે રાહ ન જોવાય, જોડાઈ જાઓ. ઓકે, તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આના પછીના પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.